આપણે આ સભાને પૂર્ણ કરીએ પહેલા પરેશભાઈ બે શબ્દો કહેવા માંગે છે. મિત્રો, ખાસ આ ડિબેટનું આયોજન ક્લબના ચૂંટણીનો અપ્રચાર જે બહાર થઈ રહ્યો છે એને રોકવા માટે, ક્લબની ગળીમાં સચવાઈ રહે એના માટેનું, ક્લબની અંદર એક ખરાબ વાતાવરણ જે ઊભું થઈ જવા બાજુ જઈ રહ્યું છે એને રોકવા માટેનું, અને ક્લબના સાથી અમારા મિત્રો જે અમારાથી બંદૂક થઈ સામે પક્ષે બેઠા છે એમની સાથે મતભેદ છે એ દૂર કરી મનભેદમાં ના પ્રવેશે એટલા માટેનો પ્રયત્ન હતો. એ પ્રયત્નોમાં એ લોકોએ અમને સાથ આપવાનું યોગ્ય નહીં સમજ્યું હોય એમનો વિષય છે, એમના માટે હું એમની કોઈ ટિપ્પણી નહીં કરું. પણ આપ સૌએ ક્લબની આ લોકશાહી પ્રથાને બિરદાવી અને અહીંયા જે આટલી મોટી સંખ્યામાં હાજરી આપી છે એ બદલ અમારા 5 પેનલના સભ્યો તરફથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક તમારો આભાર માનું છું. ક્લબનું મેનેજમેન્ટ એને ખૂબ બિરદાવે છે. જ્યારે ક્લબને આવી કોઈ જરૂરિયાત લાગશે તો ક્લબના મેમ્બરોની વચ્ચે જઈશું, એમની પાસેથી માર્ગદર્શન લઈશું અને ચોક્કસ સારો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીશું એની ખાતરી આપું છું. અહીંયા સુરેશભાઈએ અતિ વ્યસ્તમાંથી એમનો સમય કાઢી અને જે આ કપરી કામગીરી ખૂબ સહજપૂર્વક રીતે નિભાવી એ બદલ રાજપથ ક્લબ મેનેજમેન્ટ એમનો ખૂબ આભારી છે. અનિલભાઈ પાઠક જે અમદાવાદ શહેરના પત્રકાર સમાજમાં ખૂબ પીઢ અને એક આદરણીય વ્યક્તિ છે, એમણે ક્લબને આટલા બધા બહારના પ્રોટોકોલ અને આટલા બધા વિવાદો વચ્ચે બી આવવાનું યોગ્ય સમજી ક્લબની વચ્ચે સુમેળ થાય, ક્લબની પ્રતિષ્ઠા સચવાઈ રહે, ક્લબની આન બાન શાન આગળ વધે એટલા માટે ક્લબના યજમાન થવાનું જે આમંત્રણ સ્વીકાર્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.